નમસ્કાર. આજના આ ડેટા ડ્રિવન વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે ગુજરાતમાં ધોરણ 9 અને 10ના શિક્ષકો માટે લેવાયેલી પ્રિલિમિનરી ટેટ સેકન્ડરી એટલે કે TAT-S પરીક્ષાના આંકડાઓનું ઊંડાણપૂર્વક પોસ્ટમોર્ટમ કરવાના છીએ. સીધી વાત કરીએ તો આ માત્ર પરીક્ષાના કેટલાક આંકડા નથી, પણ ગુજરાતના શિક્ષણ જગતનું ફ્યુચર કેવું હશે તેનું આખું પિક્ચર છે. તો ચાલો ફટાફટ આમાં ઊંડા ઉતરીએ. આપણો આજનો મેઇન સોર્સ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે લેવાયેલી આ મેગા એક્ઝામનો એકદમ ડિટેલ્ડ ન્યૂઝ રિપોર્ટ. આ રિપોર્ટ આંકડાઓથી ભરેલો છે, પણ આપણે તેને સાવ સિમ્પલ ભાષામાં ડીકોડ કરીશું. સૌથી પહેલાં વાત કરીએ સેક્શન 1 TAT પરીક્ષાના હેડલાઇન નંબર્સ. અહીં એક જંગી આંકડો છે, 1,81,822. અને આ કોઈ નાનો સૂનો આંકડો નથી હો. આ એ ઉમેદવારોની એક્ઝેક્ટ સંખ્યા છે જેઓ ખરેખર બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રો પર હાજર રહ્યા હતા. જરા વિચારો, આટલી મોટી સંખ્યામાં લોકો શિક્ષક બનવા માટે મેદાનમાં ઉતર્યા છે. આ લિટરલી બતાવે છે કે ટીચિંગ ફિલ્ડનો ક્રેઝ અત્યારે કેટલો જબરજસ્ત છે. હવે આને થોડું પર્સ્પેક્ટિવમાં જોઈએ. ટોટલ રજિસ્ટ્રેશન 2,10,580 લોકોનું હતું. તેમાંથી આ હાજરી એટલે કે 89.34% અટેન્ડન્સ, ઓલમોસ્ટ 90%. હા, એ વાત સાચી કે 28,758 જેટલા લોકોએ છેલ્લી ઘડીએ પરીક્ષા આપવાનું ટાળ્યું, પણ તેમ છતાં 89%થી વધુ હાજરી હોવી એ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે અને આ પરીક્ષાનું ઇમ્પોર્ટન્સ સાબિત કરે છે. આગળ વધીએ સેક્શન 2 તરફ. 2023થી અત્યાર સુધીનો ઉછાળો. અને આ ચાર્ટ આખો ટ્રેન્ડ એકદમ બ્રિલિયન્ટલી ક્લિયર કરે છે. જો 2023માં લગભગ 1.45 લાખ કેન્ડિડેટ્સ હતા અને આ વર્ષે સીધો 36,696 ઉમેદવારોનો કૂદકો, એટલે કે કુલ સંખ્યા 1,81,000 પાર કરી ગઈ. આ ગ્રાફ ક્લિયર કટ કહે છે કે ભાઈ ટીચિંગ કરિયરમાં કોમ્પિટિશન હવે નેક્સ્ટ લેવલ પર પહોંચી ગઈ છે. હવે જોઈએ સેક્શન્સ 3. આટલી મોટી એક્ઝામના લોજિસ્ટિક્સ, કેન્દ્રો અને વિષયો. જરા વિચારો, 2.5 લાખ લોકોની એકસાથે પરીક્ષા લેવી એ કોઈ રમત વાત નથી. આના માટે રાજ્યભરના 5 મોટા શહેરો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરાને કવર કરવામાં આવ્યા. આખા ઓપરેશન માટે ટોટલ 1,058 એક્ઝામ સેન્ટર્સ અને 10,575 જેટલા બ્લોક્સની વિશાળ વ્યવસ્થા ઊભી કરવી પડી. આ આખો સેટઅપ જ એક બહુ મોટો ટાસ્ક હતો. અને વાત ખાલી સેન્ટર્સની જ નથી, વિષયોનું વેરિએશન પણ એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે. આ પરીક્ષા કુલ 15 અલગ વિષયો માટે લેવાઈ, જેમાં 2 મીડિયમ હતા, ગુજરાતી માધ્યમના 9 વિષયો અને ઇંગ્લિશ મીડિયમના 6 વિષયો. આ ડેટા સીધો જ બતાવે છે કે રાજ્યની માધ્યમિક શાળાઓમાં બંને ભાષાઓમાં એક્સપર્ટ ટીચર્સની કેટલી હેવી ડિમાન્ડ છે. ચાલો હવે ફોકસ કરીએ સેક્શન 4 પર, જિલ્લાવાર હાજરીની કેટલીક હાઇલાઇટ્સ. આ ટેબલ પર નજર નાખીએ તો 2 જિલ્લાઓ એકદમ અલગ તરી આવે છે. એક છે સુરત, જ્યાં ભાઈ રજિસ્ટ્રેશનના બધા રેકોર્ડ તૂટી ગયા. સૌથી વધુ 46,418 લોકોનું રજિસ્ટ્રેશન અને તેમાંથી 40,816 પ્રેઝન્ટ, એટલે કે વોલ્યુમમાં સુરત નંબર 1. પણ જો પર્સન્ટેજની વાત કરીએ તો મેદાન માર્યું છે રાજકોટે. રાજકોટમાં હાઈએસ્ટ 88.21% હાજરી નોંધાઈ છે. આ કોન્ટ્રાસ્ટ ખરેખર જોરદાર છે. તો હવે આખી એક્ઝામ તો ધમાકેદાર રીતે પૂરી થઈ ગઈ, પણ મેઇન સવાલ, રિઝલ્ટ ક્યારે? બોર્ડના ઓફિશિયલ્સ પાસેથી મળેલા અપડેટ મુજબ એવી પૂરેપૂરી શક્યતા છે કે મે મહિનાના એન્ડ સુધીમાં પરિણામ ડિક્લેર થઈ જશે. એટલે કે હવે બહુ લાંબી રાહ જોવાની નથી. રિઝલ્ટ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તો આ આખું એનાલિસિસ જોયા પછી છેલ્લે એક બહુ મોટો સવાલ મનમાં થાય જ. આ વર્ષે TAT-TES પરીક્ષામાં 36,000થી વધુ નવા ઉમેદવારોનો જે આ જંગી ઉમેરો જોવા મળ્યો છે, તે ગુજરાતના એજ્યુકેશન સેક્ટરમાં વધી રહેલા કટથ્રોટ કોમ્પિટિશન વિશે શું કહી રહ્યું છે? શું ખરેખર હવે લોકો માટે ટીચિંગ એ ફર્સ્ટ ચોઇસ બની ગયું છે? આ એક એવો વિચાર છે જે ખરેખર મગજ દોડાવવા મજબૂર કરી દે છે. આ ડેટા આપણને ભવિષ્યના શિક્ષકોની ફોજ કેટલી મોટી હશે તેનો સાચો અંદાજ આપે છે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.